ચા નાસ્તો કરી ફ્રેશ થઈને આપણે અહીંયાથી નીકળી ગયા છે. જસ્ટ હાલ નીકળ્યા છે. બસ આ ગોજારા ચોકડી પહોંચીશું. આગળ સીતારામની મોઢુલી છે એ જઈને બેન થોડો આરામ કરીશું, પછી નીકળીશું. થોડા નહીં જોઈને ફ્રેશ થઈ જઈએ એટલે. બાકી ગુડ મોર્નિંગ તમને બધાને. અમારી તો ગુડ મોર્નિંગ થઈ જ નહીં, કારણ કે રાતે ઊંઘે તો સવારમાં ગુડ મોર્નિંગ થાય ને. હવે ગરમી ચડે એટલે ઊંઘીશું. ત્યાં સુધી તો આ રીતે જ ચાલવાનું છે. અને આ રસ્તાની હાલત એક નંબર. આવો રસ્તો તો ક્યાંય ના હોય. જોકે બરાબર છે કે આપણે ચપ્પલ પહેર્યા છે, પણ જે ઉઘાડા પગે આવે એને તો બિચારાને કે કહેવાના શબ્દ જ નહીં હોય. હવે છોડો, હવે શું કરી શકીએ, કંઈ જ નહીં કરવાનું. ફોકી હવે ધીરે ધીરે ફેમિલી આગળ પહોંચી ગઈ છે. આપણે થોડા ફ્રેશ થવા રોકાઈ ગયા હતા એટલે થોડા રહી ગયા પાછળ. તો બસ 5 મિનિટમાં પહોંચી ગયું છે એમના જોડે. પહોંચી ગયા ગોજારિયા. શ્રી ગણપતિ મંદિર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હાલ જ જઈને નાસ્તો બાસ્તો કર્યો, નહીં તો બેસે થોડી વાર. દાડો ઉગ્યો નહીં, કા લોકોનું ચાલુ થયું નહીં. દેખાય હું ચાલુ થયું? ઉભા થોડા નજીક પહોંચે ને એટલે દેખાશે. ઝૂમ કરવામાં મજા ના આવે. હા જો દેખાયા બે છે. દાડો ઉગ્યું છે એટલે ફોટા ને વિડીયો ચાલુ થઈ ગયું. આ જગ્યાના એના જોડે 50 ઉપર ફોટા છે. અહીંયા હું ભાઈ કઈ મળે છે અહીંયા? વાહ મામુ વાહ. ચશ્મા દેખાતા નહીં કલરના કારણે. ના દૂર દૂર સુધી પબ્લિક દેખાય છે ને. આ બાજુમાં પણ હજુ તો શરૂઆત છે. આ તો જે પબ્લિક હોય ને એની 5% પણ નથી. હજુ તો આનાથી બહુ વધારે હશે. આ સાઈડનો રોડ છે ને એ ખાલી પબ્લિક માટે જ થશે ચાલુ. પેલી બાજુનો બંધ કરી નાખશે સાધનો માટે. ધ્યાનથી જો માછલી દેખાય કે નહીં? મન તો બહુ દેખાય. હવે થોડું ઝૂમ કરીએ. હા દેખાય. હવે અધડક માછલી છે. ગણાય નહીં, વેણવાની તો કોઈ જરૂર જ નહીં. એટલે ફોન અંદર પડશે. ક્લિસ્ટન ક્લિયર પાણી છે. બહુ માછલીઓ. સરસ સરસ. દેખાય કે નહીં તમને ખબર નહીં. દેખાય તો કોમેન્ટ કરીને કહી દેજો કે દેખાતી. નહીં દેખાશે. પથ્થરો હોય નીચે દેખાય ને. બહુ જ છે. અધડક છે. અધડક ગણવા જેવી જ નહીં. અરે મામુ પોરા હેરતા હતા. વિડીયો આવી ગયું. સવારે 6 વાગે ગરમ ઇડલી ખાધી. હવે 10 વાગે ખમણ ચાલુ છે. ભાઈ અંબાજી હેડીને દર્શન કરવા જાઓ કે ખાલી ખાવા? આ જો છાંટવાનું ચાલુ. હાલ જ ડીશ પડતી છે. થોડું લે સુધરો. હા થોડું તો સમજો.
ચાલુ થઈ ગયું ખબર નથી શું પડે યાર. થઈ ગઈ હાલત ખરાબ. વાગ્યા હવાના 10 બીજા દિવસના. હવે મને જવાબ આપી દીધો છે કે આપણાથી બહુ હવે નહીં હલાય. પણ વાંધો નહીં, આપણે જ્યાં સુધી અહીંયા સોયલો છે સુરત દાદાનો ત્યાં સુધી આપણે હાલીએ. તડકો થાય તો ક્યાંક વિશ્રામ કરીશું. બાકી તો મોજે તરીકે આપ તો બોલ મારી અંબે, જય જય અંબે. આપણે મોટા ભાઈ ચાલી રહ્યા. આપણા તો વખડીથી લગભગ 1 કિલોમીટર આગળ વધી ગયા છે. પણ હવે હેડાય એવી હાલત હવે નહીં. અને હવે કહી દીધું ભાઈ હવે નહીં હેડાય. હવે જોઈએ સારી જગ્યા થોડી ભલે આરામ લાયક, ત્યાં આરામ કરીએ 2-3 કલાક. જમવાનું જોઈએ છે, ભૂખ લાગી છે, જમી લઈએ પહેલાં થોડું અને પછી આરામ કરી લઈએ. સાંજે 3-4 વાગ્યા સુધી આરામ કરીશું, 2-3 કલાક પછી નીકળીશું આગળ. ને વાતાવરણ તો સારું જ છે, તડકો નથી પણ વરસાદ આવવાની શક્યતા વધારે છે. એટલે વરસાદ આવે પહેલાં માથા ઉપર છત્રી લાવવી જરૂરી છે. તો થોડી ચાલવામાં સ્પીડ વધારો ભાઈ તમે, તો આપણે માથા પર છત આવે ને તો પલળીશું. ટાઈમ અત્યારે કેટલો થઈ ગયો? 11:20 થઈ ગઈ. હવે 20 મિનિટ ચાલીએ બીજું અને પછી કરીએ આરામ. પબ્લિક જુઓ તમે, એક એટલી પબ્લિક છે આ બાજુ પણ. અને આ વાતાવરણ, વાદળા ફૂલ મોજમાં આવી ગયા છે પલાળવાની, પણ પડતા નહીં. પડવું કરી રહ્યા છે. પડી જા એ તો જતા રહે પણ બીવરાય નહીં. જોઈએ જેવા આપણા નસીબ ભાઈ, પલળાય છે કે નથી પલળાતું. ની જગ્યા મસ્તન મળી ગઈ છે. કુલરના અવાજના કારણે કદાચ અવાજ નહીં આવે. આ એક કુલર છે, એક આ કુલર છે ને આપણી પૂરી ગેંગ. હવે હોઈ જઈશું 3-4 કલાક સુધી. 12 વાગ્યા 3-4 કલાક ઊંઘીશું એટલે હોજે 6 વાગે અડીશું હોય છે. 3-4 કલાક તો 6 જ વાગે ને. 7 અહીંયા નહીં લીધું આપણે. હવે આપણે અહીંયાથી ચાલવાનું ચાલુ કરીએ. ટાઈમ થયો બપોરના 2:45. ચાલવાની ઈચ્છા નથી પણ મોસમ ચાલવા જેવું છે, તડકો છે ને એટલે કહું ચાલી નાખીએ. રાતે થોડા વહેલા આરામ કરશું. એટલે હવે અહીંથી નીકળીએ, ચાલીએ ધીરે ધીરે. આપણો ભાઈ તૈયાર થાય છે. અમે એકવાર જોઈ લો જો મસ્ત તૈયાર થાય છે. એ રે જય મારી માં. થોડીક જ કાઢજે. બસ લે. છાસની આવી સુવિધા જોઈ. જય અંબે. મસ્ત 1 કલાક 1.5 કલાક આરામ કરી લીધો. બપોરે કરેલો 12 વાગે, પણ કુલર બંધ થતું ચાલુ થતું એટલે ઊંઘ ના આવી. મસ્ત 1 કલાક ઊંઘ મળી ગઈ. મોબાઈલ બી ચાર્જિંગ કરી લીધો. અને અત્યારનું મોસમમાં થોડો સુરત દાદા બહાર આવી ગયા છે એટલે વાતાવરણમાં તડકો આવી ગયો. પણ વાંધો નહીં, સાંજનો ટાઈમ થયો એટલે આ કે તડકો એટલો બધો કડતો નથી. જે બપોરનો તડકો લાગે ને એવો નહીં લાગતો એટલે ચાલે. બીજું પબ્લિક તો તમે દેખો જ છો, બહુ પબ્લિક છે આ વખતે. ચલો હવે આપણે ધીરે ધીરે કડા પહોંચવા આવ્યા છીએ. કડા પહોંચીને જોઈએ આગળ કેટલા જવાય છે. ટાર્ગેટ તો છે વિસનગર પહોંચવાનું, પછી જોઈએ. મામુ જેવું હા સાચું કહો. એ નહીં સાચું કહો. થાક લાગ્યો હોય ને, ઉંમર થઈ ગઈ એવું લાગે ને. ખીચડી કઢી ખાધી
2 વાર લીધી કાલના ને કે તો આજે પાકું ભોજન મળ્યું. શું મળ્યું? કઢી ખીચડી. હવે કોઈ નહીં કહેવાનું, ઊંઘવાની જગ્યા શોધવાની અને સવારે 3 વાગ્યા સુધી સૂઈ જવાનું. પછી કાલ સવારનું કાલે જોવાનું. ખાવાનું મળી ગયું, નાહવાનું તો 3 થી 4 વાર નહીં નાખ્યું. નાહવામાં પાછા પડતા જ નહીં. પરસેવો એવો વરે ને વાતાવરણ બંધાર્યું હોય પણ વરસાદ પડતો નહીં. ના પડે એનો સારું તો ઊંઘ્યા પછી પડે તો વાંધો નહીં, હેરાનતા ના થવાય. અને હાલો હવે થોડા હેડીએ, થોડું ફાસ્ટ પબ્લિક વધી જઈએ હોજના ટાઈમે. બપોરે હેડતી નથી ગરમીની. 2 જગ્યા ઊંઘ્યા પણ ઊંઘવાનો મેર ના પડે બપોરે. કુલર બંધ થાય ને બખાડા થાય, હા ના તેમ. હવે રાતનું ઊંઘવાનું કેવું મળે? પપ્પા તમારે જેવું આનંદ 3 પગે હેડ નાચજો મામા, મામા નાચજો. હોતા પરાણે મળી ગયો ઊંઘવાનો કેમ ના. આપણે કુલર બતાવી લીધું. 1 2 3 4 5 ને આપણે 6. હવે વાયકણ હોઈ જઈએ એટલે વિડીયો કરીએ વાયકણ પૂરું. સારું ખોટું કહી દેવાનું, જય અમે કોમેન્ટ કરી દેવાની. જય અમે, બાય બાય.